તો આ તરફ આપણે વાત કરીશું બનાસકાંઠાની તો ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત યોજવામાં આવે છે, જે દેશના અન્ય રાજ્યો માટે મોડેલ બન્યું છે. આ વર્ષે સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ બનાસકાંઠા અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુલ 283 કરોડના 6 જેટલા MOU કરાયા હતા, જેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા SPJ ઇન્ફ્રાકોન પ્રાઇવેટ લિમિટેડ સાથે 20 કરોડના MOU કરાયા હતા. સરકારના અલગ અલગ વિભાગના કુલ 11 હેલ્પ ડેસ્ક અને ઔદ્યોગિક એકમોના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના પ્રદર્શન માટે કુલ 36 સ્ટોલ્સ ઉભા કરાયા હતા. અધ્યક્ષ અને મહાનુભાવોએ આ સ્ટોલનું ઉદ્ઘાટન કરીને નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગને સમર્પિત ફિલ્મનું નિરીક્ષણ કરાયું હતું તથા મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને વિવિધ લાભ વિતરણ કરાયા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ બનાસકાંઠા જિલ્લામાં ઉપલબ્ધ ઉદ્યોગોની તકો, વાઇબ્રન્ટ ગુજરાત અને આગામી આયોજન અંગે ઉપસ્થિતિઓને માહિતગાર કર્યા હતા. બનાસકાંઠાના ઉદ્યોગ સાહસિકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી સમયમાં વિવિધ 4 ઝોનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાવાની છે, જેમાં તારીખ 9 અને 10 ઓક્ટોબર દરમિયાન મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ 5 કેટેગરીમાં માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ MSE એવોર્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્ય અનિકેત ઠાકર, પ્રવીણ માળી, માવજી દેસાઈ, કમિશનર P. સ્વરૂપજી, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિત જિલ્લાના ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. આવનાર સમય 21મી સદી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ વિચારે છે કે 2047ની અંદર સમગ્ર ભારત એ આત્મનિર્ભર બને, વિશ્વગુરુ બને અને દુનિયામાં પહેલા કહેવત છે કે ભૂતકાળ આપણો હતો કે ભારત એક સોનાની ચીડિયા કહેવાતી હતી. વિશ્વનો 25% વેપાર ભારતમાં થતો હતો. એ ફરીથી ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે. ત્યારે અનેક પ્રકારની પોલિસીઓ આપણે તો સિંગલ વિન્ડો, લોકો મોબાઈલમાં બેઠા બેઠા એક પેર એપ્લિકેશન કરે અને પારદર્શકતાથી જોઈ શકે એ પ્રકારની ગુજરાત સરકારની વ્યવસ્થા છે. 20થી વધારે પોલિસીઓ જેને ડેવલપમેન્ટ કહી શકાય. અનેક પ્રકારની જો પોલિસીઓ બાબતમાં બોલવા જાઉં તો કલ્પના ના આવે એ પ્રકારની પોલિસીઓ છે. આપણા તો તમામ પ્રકારની સહાય અને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી. અને મેડ ઇન ઇન્ડિયાની વાત જે મોદીજી કહે છે ને, આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, તો એ વાત કરે ભારતમાં બનેલી વસ્તુ, એમાં પસીનો આપણો હોય, પુરુષાર્થ આપણો હોય, ભારતની અંદર બનેલી વસ્તુ. તો બહારની મોટી મોટી વાતો આપણે બધા સાંભળીએ અને બનાસકાંઠા જિલ્લો પ્રાઉડ લેવો હોય ત્યારે લે કે ભારતના સૌથી 1-2 નંબરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હશે એની અંદર બનાસકાંઠાના હશે, આપણે કહીએ છીએ. ફાર્માની અંદર સૌથી મોટા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો હોય એમાં બનાસકાંઠાના હશે, ડાયમંડની અંદર જે કોઈ હશે એ બનાસકાંઠાના હશે, આવું બધું બોલે છે. પરંતુ જે રીતે મેકિંગ ઇન્ડિયાની વાત છે, મેડ ઇન ઇન્ડિયાની વાત છે, બસ એવું જ આપણે સાથે સાથે મેક ઇન બનાસકાંઠા, મેડ ઇન બનાસકાંઠા. અહીંયા શું થાય, કોઈ પણ આવે, બહારથી આવે, ગમે તે આવે, અહીંયા આવીને આપણી સાથે અહીંયા રોજગારી કરે, અહીંયા ધંધો કરે, તો આપણો પસીનો, આપણી મહેનત, અહીંયા રોજગારી ઊભી થશે, અહીંયા આખી ઇકોસિસ્ટમ જે છે એ ડેવલપ થશે, દોડતી થશે. તો આમાં આપણે એક પાર્ટ એ પણ મહેનત કરીએ અને બીજું